માઇકોરાઇઝા વાપરવાનો ઉત્તમ સમય. નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે જાણવાના છીએ કે માઇકોરાઇઝા જૈવિક ફૂગ રહી એ અત્યારે ભેજનું પ્રમાણ રહ્યું એ જમીનમાં સારા એવા પ્રમાણમાં છે. ત્યારે આ માઇકોરાઇઝા રહ્યું એ જમીનમાં આપવાથી આપણા જે છોડના મૂળ રહ્યા એમનો સારો એવો વિકાસ કરે છે અને જમીનમાં અલભ્ય ફોસ્ફરસ અને ઝીંક તત્વ જે પડ્યું હોય એમને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા જે છોડ રહ્યા એમને એ પોષક તત્વો તરીકે ઉમેરો કરે છે. સાથે સાથે જમીનજન્ય જે ફૂગજન્ય જે રોગ રહ્યા એ આવતા અટકાવે છે, કારણ કે માઇકોરાઇઝા રહ્યું એ જે આપણા છોડ રહ્યા એમના મૂળ ઉપર ફરતું વીટલાઈ જાય છે, જેથી જમીનજન્ય જે બીજી જે નુકસાનકારક ફૂગ રહી એમનો ઉપદ્રવ રહ્યો એ ઘટે છે. સાથે સાથે ભેજ સંગ્રહ શક્તિ રહી એ જમીનમાં વધારે છે. એટલે આવી જ્યારે ભેજની સારી એવી સ્થિતિ હોય ત્યારે માઇકોરાઇઝા વાપરવાથી આપણે ડીએપી અને ફોસ્ફરસયુક્ત ખાતરો રહ્યા એમનો ઉપયોગ રહ્યો એ 25 થી 30% સુધી ઘટાડો થઈ શકે છે. વધુ આવી ખેતીની માહિતી માટે આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડો. વિડીયોને શેર કરો.